જય શ્રી કૃષ્ણ. જીવનમાં કેટલીય પરિસ્થિતિઓ આવે. ક્યારેક આનંદ, ક્યારેક દુઃખ, ક્યારેક એકલતા. પરંતુ એક સત્ય હંમેશા અડગ છે. શ્રી કૃષ્ણ ક્યારેય કોઈને એકલા નથી છોડતા. જ્યારે પણ અર્જુન ભમરાયો હતો ત્યારે કૃષ્ણએ કહ્યું હતું, મમ એકમ શરણમ વર્જ, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોશયિષ્યામિ. અર્થાત, મારી શરણમાં આવ, હું તને બધા દુઃખોથી મુક્ત કરી દઈશ. આ વચન માત્ર અર્જુન માટે નહોતું. તે દરેક માટે છે, જે હૃદયથી કૃષ્ણને યાદ કરે છે. જ્યારે મનમાં અંધકાર છવાઈ જાય, જ્યારે રસ્તો દેખાતો ન હોય, ત્યારે બસ એકવાર હૃદયથી બોલજો, હે કૃષ્ણ, તું જ મારી સાથે છે. ત્યારે તમે જોશો કે આશાની કિરણ કેવી રીતે ઉગે છે. કૃષ્ણનો સહારો એ વિશ્વાસ છે કે ભલે દુનિયા ખસી જાય, પણ તું એકલો નથી, કારણ કે શ્રી કૃષ્ણ સદા સહાય છે. દરેક ક્ષણે, દરેક શ્વાસમાં, દરેક પ્રાર્થનામાં. હર દરેક પ્રાર્થનામાં. હરિબોલ. જય શ્રી કૃષ્ણ. રાધા અને કૃષ્ણ આ બે નામો અલગ નથી. એક બોલાય તો બીજાનું સ્મરણ આપોઆપ થઈ જાય. પરંતુ શું તમે જાણો છો? કૃષ્ણે દરેક સાથે પ્રેમ કર્યો, પણ રાધા સાથેનો પ્રેમ એ તો આત્માનો પ્રેમ હતો. કૃષ્ણ કહેતા, પ્રેમ એ એવું સમુદ્ર છે જ્યાં શબ્દો ડૂબી જાય અને ભાવ જ બોલે. રાધા એ કૃષ્ણની વાસળી હતી, જેથી નીકળતો દરેક સ્વર માત્ર કૃષ્ણની ભાવના ન હતો, એ રાધાના હૃદયનો ધબકાર હતો. એક દિવસ રાધાએ પૂછ્યું, કૃષ્ણ, તું મારા વગર રહી શકીશ? કૃષ્ણ સ્મિત સાથે બોલ્યા, રાધે, હું તારા વગર રહી શકું છું, પણ તારી વિના મારા અંદરનો હું રહી શકશે નહીં. રાધા સમજી ગઈ. પ્રેમ એ સાથમાં હોવાનું નામ નથી, પણ હૃદયમાં વસવાનો અહેસાસ છે. કૃષ્ણ દ્વારિકા ગયા, રાધા રહી ગઈ, પણ તેમની આત્માઓ ક્યારેય જુદા ન થયા. દુનિયાએ તેમને વિયોગની કહાની કહેલી, પણ સત્ય એ છે કે રાધા અને કૃષ્ણ ક્યારેય અલગ થયા જ નથી, કારણ કે પ્રેમ શરીરથી નહીં, આત્માથી જોડાય છે. એ પ્રેમ આજે પણ દરેક ભક્તના હૃદયમાં જીવંત છે. જ્યાં વાંસળીની ધૂન વાગે છે, ત્યાં રાધા અને કૃષ્ણની સ્મૃતિ જીવંત થાય છે. રાધે કૃષ્ણ.